સુરત શહેરમાં સુરક્ષાને લઈ ચિંતાજનક ઘટના સામે આવી છે। વસ્તા દેવડી રોડ પર એક ગનમેનની સાયકલ સાથે તેની લાયસન્સવાળી બંદૂક અને 6 જીવતા કારતૂસની ચોરી થતા પોલીસ દોડતી થઈ ગઈ છે। ગનમેન મંદિરમાં દર્શન કરવા ગયા હતા ત્યારે સાયકલ બહાર પાર્ક કરી હતી। પરત ફરતા સાયકલ સહિત બંદૂક અને કારતૂસ ગાયબ હોવાનું જાણવા મળતા પોલીસને જાણ કરવામાં આવી। સુરતના વસ્તા દેવડી રોડ પર એક ગનમેનની સાયકલ સાથે લાયસન્સવાળી બંદૂક અને 6 જીવતા કારતૂસની ચોરી થતા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। માહિતી અનુસાર ગનમેન દર્શન કરવા માટે નજીકના મંદિરે ગયા હતા અને પોતાની સાયકલ મંદિરની બહાર પાર્ક કરી હતી। દર્શન કરીને પરત ફરતા સાયકલ ત્યાંથી ગાયબ હતી। સાયકલ પર રાખવામાં આવેલી લાયસન્સવાળી બંદૂક અને 6 કારતૂસ પણ ચોરાઈ ગયા હોવાનું સામે આવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી છે। સાથે જ અજાણ્યા ચોરને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। લાયસન્સવાળું હથિયાર ચોરી જતા સુરક્ષા દ્રષ્ટિએ પણ આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહી છે। હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।